ગાઈસ કેમ છો મજામાં ને? આજે એકવાર ફરીથી આપણે પાણી વાળવા આવી ગયા છે ઘઉંમાં. કાલે જીરુમાં વાળ્યું હતું પાણી પૂરું થઈ જાય છે. આજે એકવાર ફરીથી આવી ગયા છે ઘઉંમાં પાણી વાળા. તમે જોઈ શકો છો. આજે મારા ફાધર મારી પાસે નથી. આજે એક મારા ભાઈનો સારો છે. એ બંને જણા થઈને અમે પાણી વાળીએ છીએ, ખાતર નાખીને પાણી વાળીએ છીએ. આ બીજું પાણી છે. અહીંનો નજારો જોઈ શકો છો તમે ગાઈસ. સવારનો સૂરજ એવો સરસ દેખાય છે. અહીંયા ઘઉં છે સાઈડમાં અને અહીંયા બાજુમાં જીરું છે. જીરું હજુ બહાર નીકળ્યું નહીં. કોક છોડવો દેખાય છે જીરુંનો. નજારો કાઠિયાવાડનો અલગ જ છે ગાઈસ. તમે જોઈ શકો છો. હેલો દોસ્તો, ચા બનાવીએ છીએ આપણે. તમે જોઈ શકો છો. તો જીતેન્દ્રભાઈ ચા મૂકે છે. તમે જોઈ શકો છો. દૂધ આટલું બચ્યું છે. સવારમાં એક વખત ચા બનાવેલી, આટલું દૂધ બચ્યું છે. ડાળિયા નીંદવાનું ચાલુ છે જીરુમાં. તમે જોઈ શકો છો. જોઈ લો, 3 ડાળિયા છે. ચા ઉકળી જાય છે. જીતેન્દ્રભાઈ ઉકાળી દીધી છે ચા. અને અમારા ડાળિયા આવી જશે ચા પીવા વાળા. આ મજૂરો 100 રૂપિયા 200 રૂપિયા આલે છે એમને. વેરાના 100 રૂપિયા, આખો દાડાના 200 રૂપિયા અમને આલે છે મજૂરોને. પણ કોમ નહીં કરતા બરાબર. 150 રૂપિયા ચા બની જાય છે. હવે એમને ચા પીવડાવીને પાછા રવાના કરશું કોમ કરવા સારું, અને અમે ઘરે જશું. કે ચાલશે? પી પડશે ચા. સારું, હવે ચા કાઢીએ છે. ઓકે થઈ જાય છે. જો શાઇનિંગ આવી જાય છે ચાની. તમે જોઈ શકો છો.